વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજનો આપણો પ્રશ્ન છે, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો, જે જુલાઈ 2022માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. સૌથી પહેલા જોઈએ ઓઝોન સ્તર શું છે. ઓઝોન વાયુમંડળના ઉપરના ભાગમાં એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. તે પૃથ્વીને સૂર્યની હાનિકારક પારજાંબલી વિકિરણો એટલે કે યુવી રેસથી બચાવે છે. હવે જાણીએ ઓઝોન કેવી રીતે બને છે. ઓક્સિજન વાયુ પર ઊંચી ઉર્જાવાળા યુવી વિકિરણો પડતા ઓક્સિજન તૂટી જાય છે, એટલે કે O2 બને છે O+O. તૂટેલા O પરમાણુ ફરી O2 સાથે જોડાઈને ઓઝોન બનાવે છે, એટલે O+O2 બને છે O3 એટલે કે ઓઝોન. હવે જોઈએ ઓઝોન સ્તરનું મહત્વ. ઓઝોન સ્તર પૃથ્વીને યુવી વિકિરણોથી બચાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. જો ઓઝોન સ્તર ન હોય તો યુવી વિકિરણો સજીવો માટે હાનિકારક સાબિત થાય. આજે આપણે જે શીખ્યા એના પરથી થોડાક પ્રશ્નો. ઓઝોનનું સ્તર વાયુમંડળના કયા ભાગમાં હોય છે? ઊંચી ઉર્જાવાળા યુવી વિકિરણો પડતા કયો વાયુ તૂટી જાય છે? ઓઝોન સ્તર ન હોય તો યુવી વિકિરણો સજીવો માટે કેવા સાબિત થાય છે? આ પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.